हेलो मित्रों केम छो मजामां छो आ अमारी यूट्यूब चैनल पर तमारुं स्वागत है। अने तमने खबर हशे के टेट टेस्टना अंदर आपणे सीरीज चालू करी छे के जेना अंदर आ बीजा नंबरनो विडियो छे अने आजनो विषय छे के मनोविज्ञान अने वर्ग व्यवहारनी प्रश्नोत्तरी जे तमारी टेट टेटनी एक्जामना अंदर सारा एवा मार्क्सना अंदर पूछातुं होय छे। अने बीजी खास वस्तु के आ विडियोने तमे मित्रों एंड सुधी जोजो अने तमारा मित्रोने शेर करजो। अने बीजी खास वस्तु तमने जणाववा मांगु के चेनल पर नवा हो तो चेनलने सब्सक्राइब करी देजो। अने बीजुं के चेनल पर मैं घणा बधा विषय पर विडियो बनाव्या छे मित्रों जे तमारी टेट टेटनी एक्जामना अंदर खूब ज उपयोगी निवडवाना छे। એટલે આ વિડિયોને તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે ખુદ જઈને જોજો। તો ચાલો આપણે વિડિયોને સ્ટાર્ટ કરી દઈએ। પહેલા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષણ એટલે અનુભવ પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર। આ વ્યાખ્યા કોણે આપી છે તો સીટી મોર્ગને આપેલી છે। આ એક્ઝામના અંદર પૂછાય એવો પ્રશ્ન છે। બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે કોઈ પણ પ્રકારના શિક્ષણ વગરનું થતું વર્તન કયું વર્તન કહેવાય છે તો સાહજિક વર્તન કહેવાય છે મિત્રો। કયું વર્તન કહેવાય છે સાહજિક વર્તન। ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે પાવલો કયા દેશના શરીરશાસ્ત્રી હતા તો રશિયાના હતા, યાદ રાખી લેજો। ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે પાવલોએ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો તો કૂતરા ઉપર એમણે પ્રયોગ કર્યો હતો। પાંચમા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે કારક અભિસંધાનના પ્રણેતા કોને માનવામાં આવે છે તો BF સ્કિનરને માનવામાં આવે છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે સ્કિનરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો તો કબૂતર અને ઉંદર ઉપર કરેલો હતો। હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે અવલોકન દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે તો રોબર્ટ બાંદુરાએ આપેલો છે। કોણે આપેલો છે રોબર્ટ બાંદુરાએ આપેલો છે। અને આવા પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાશે એટલે નોટ ડાઉન કરતા રહેજો। અને બીજી વસ્તુ કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરતા રહેજો। હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો થોર્નડાઇકે આપેલો છે। और 10मा नंबरનો પ્રશ્ન આપણે જોઈએ કે થોર્નડાઇકે કયા પ્રાણીઓ પર પ્રયોગ કર્યો તો બિલાડી ઉપર એને પ્રયોગ કરેલો હતો। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તે શિક્ષણને કેવો વ્યવસાય ગણવો જોઈએ તો નોકરી અને સેવા જેવો વ્યવસાય ગણવો જોઈએ, યાદ રાખી લેજો એક્ઝામના અંદર પૂછાય એવો પ્રશ્ન છે। 12મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તે શિક્ષકે નવો વિષય વર્ગખંડમાં પહેલી વખત કેવી રીતે દાખલ કરવો જોઈએ તો આનો જવાબ આવશે મિત્રો શું કરવાનું છે તેની વિસ્તૃત રૂપરેખા આપવી જોઈએ। મતલબ શિક્ષકે વર્ગખંડના અંદર વિષય એ રીતે ભણાવવાનો કે શું કરવાનું છે અને પહેલાં એને રૂપરેખા આપી દેવી જોઈએ। 13મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે તો આનો જવાબ આવશે તે વિદ્યાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો આગ્રહ રાખો। और 14મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષકનું પ્રાથમિક કામ એ કહી શકાય સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો। આ શિક્ષકનું એ પ્રાથમિક કામ છે, યાદ રાખી લેજો એક્ઝામના અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે હવેથી। 15મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષકની શિસ્ત જાળવવા નિષ્ફળતા માટે શિક્ષકને નીચેમાંથી કયું ઉણપ કારણભૂત છે તો આનો જવાબ આવશે પરિણામજન્ય વસ્તુ માટે શીખવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ। યાદ રાખી લેજો એક્ઝામના અંદર પૂછાય એવો પ્રશ્ન છે। 16મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે તો આનો જવાબ આવશે વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવાની પ્રતિક્રિયામાં મદદરૂપ થવું। આ એનું પ્રથમ કર્તવ્ય છે, યાદ રાખી લેજો। 17મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે વર્ગખંડમાં પાયાના નિયમો કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ તો વિદ્યાર્થીઓએ પ્રસ્થાપિત કરવા જોઈએ, યાદ રાખી લેજો। હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષકનું કાર્ય શું કહી શકાય તો આનો જવાબ આવશે બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રદાન માર્ગદર્શન, યાદ રાખી લેજો એક્ઝામના અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે તો આનો જવાબ આવશે સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મળવો, યાદ રાખી લેજો મિત્રો। હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક એ છે કે જે કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખી શકે, યાદ રાખી લેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવા જ પ્રશ્નો એક્ઝામના અંદર હવે જોવા મળશે। હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે અધ્યાપન કાર્ય શું છે તો સામાજિક અને રાજકીય કાર્ય કહેવાય અધ્યાપન કાર્યને। 22મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે જો શિક્ષક કોમ્પ્યુટર અને આધુનિક સાધનોને બદલે જૂની પુરાણી રીતોનો ભણવા માટે ઉપયોગ કરે તો તે શાનાથી પ્રભાવિત થયો હશે તો તેનાથી એ જૂની ટેવ હશે ને એ જૂની ટેવોથી એ પ્રભાવિત થયો હશે, એની આદત હશે કે આપણે આ જૂની સિસ્ટમથી આપણે ભણાવીએ। 23મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ટીચિંગ અને લર્નિંગ એકબીજાના પૂરક છે, શું છે પૂરક છે, યાદ રાખી લેજો। 24મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે અધ્યાપન એટલે શું તો માર્ગદર્શિત કરવું,
યાદ રાખી લે. 25મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? તો સામાન્ય ખ્યાલ સમજાવો જેથી વિદ્યાર્થી તે સમજી શકે. આ યાદ રાખી લેજો, એક્ઝામના અંદર પૂછાય એવો પ્રશ્ન છે. 26મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય? તો વિદ્યાર્થીની જરૂરિયાતોથી. યાદ રાખી લેજો, કોઈ પણ શિક્ષકનું આપણે સામર્થ્ય ચકાસવું હોય ને તો વિદ્યાર્થીઓની જરૂરિયાતો કેવી છે એના ઉપરથી ચકાસી શકાય છે. 27મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ વધુ શીખી શકે છે કે જે માહિતીમાં સારો હોય. એ તો વસ્તુ રાઈટ છે મિત્રો, કે જે શિક્ષકના અંદર જ્ઞાન વધારો હોય ને એના અંદરથી બાળકો સૌથી સારામાં સારું શીખી શકે છે. 28મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે એક શિક્ષક માટે સૌથી વધુ ઈચ્છવા યોગ્ય શું છે? તો આનો જવાબ આવશે વિષય વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે અધ્યયતાનું સશક્તિકરણ એ અધ્યયનનો હેતુ છે. શું છે એ? હેતુ છે. 30મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત થાય છે. તો આનો જવાબ આવશે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ અને હેતુ પછી. યાદ રાખી લેજો, એક્ઝામના અંદર આ પ્રકારના વર્ગ વ્યવહારના પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરતા રહેજો. અને જો તમને સમજમાં ના 2 થી 3 વાર વિડીયો જોજો. હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય. તો આનો જવાબ આવશે અસરકારક અને નિયમિતપણે શીખવવીને. ઓકે, આ રીતે જ આપણે વર્ગખંડના અંદર ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરી શકે. ઓકે, યાદ રાખી લેજો, આ પ્રકારના ગુણો શિક્ષકના અંદર હોવા જોઈએ. 33મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે જો વિદ્યાર્થી તેને વર્ગખંડમાં શીખવાડવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષકે તે ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ કે જેથી તેને સારી રીતે સમજ પડે. 34મા નંબરનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે સાથી શિક્ષક તમને એક વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં તમને તેની ફેવર કરવાનું કહે છે તો તમે શું કરશો? તો આનો જવાબ આવશે તમે ઉત્તરવહી પ્રામાણિકપણે તપાસશો. યાદ રાખી લેજો, આ તમારું પ્રથમ મૂલ્ય છે. 35મા નંબરનો પ્રશ્ન છે શિક્ષણ શું છે? તો અનેક ધ્રુવીય પ્રક્રિયા છે. 36મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ કયો માપદંડ રાખી શકે છે? તો પ્રતિક્રિયાની ઝડપ. યાદ રાખી લે. 36મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષણ માટે સારી પદ્ધતિ છે સેમિનાર અને પ્રોજેક્ટ પદ્ધતિ. એ શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી અને સારી પદ્ધતિ છે. 37મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું છે શિક્ષકને વિષય પ્રત્યેની સમજ હોવી જોઈએ. ત્યારે અસરકારકતા શિક્ષણના અંદર જોવા મળે છે. યાદ રાખી લેજો, એક્ઝામના અંદર આવા પ્રશ્નો પૂછાશે. 38મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે વિદ્યાર્થી તમને અનુસરી શકતો નથી, તમે શું કરશો? ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરીશું. જેટલા વધારે ઉદાહરણો આપીશું એટલો વિદ્યાર્થી સારી રીતે સમજી શકશે. 39મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાનો વિકાસ થાય છે રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી થાય છે. મિત્રો યાદ રાખી લેજો, એક્ઝામના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે છે. 40મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે કયા વર્ગખંડને પ્રભાવશાળી ગણશો? જે વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય ને તે વર્ગને એકદમ પ્રભાવશાળી કહેવામાં આવે છે મિત્રો. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરજો. અને ચેનલ પર મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તે તમે જોઈ શકો છો મિત્રો. હવે 41મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી, તમે શું કરશો? ગામમાં જઈને વાલીઓ પાસેથી એનું કારણ જાણશો તો તમે શા માટે આવતા નથી. 42મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે બાળકમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ એવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો આનો જવાબ આવશે બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ. યાદ રાખી લેજો, એક્ઝામના અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 43મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે એ વિદ્યાર્થી ખરો છે વિદ્યાર્થી કે જે સંકલ્પના સિદ્ધ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે છે. તે ખરો વિદ્યાર્થી કોને કહેવાય? કે સંકલ્પના માટે શિક્ષકને પ્રશ્નો પૂછતો રહે. ઓકે, 44મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કેન્દ્ર સ્થાને છે, અધ્યયતાને કેન્દ્ર સ્થાને છે. યાદ રાખી લેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નોટ ડાઉન કરતા રહેજો. 45મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે શું કરશો મિત્રો? તો ઉદાહરણો વડે સમજાવવાની કોશિશ કરશો. શું કરશો? ઉદાહરણો વડે એને સમજાવીશું. 46મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ગોગાટ કરતા હોય તો શિક્ષકે થોડા સમય શાંત રહીને પછી આગળ વધવું જોઈએ. ઓકે, 47મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર તમે આપી ન શકતા ત્યારે તમારે શું કરવું જોઈએ? તો બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ. તે બીજા દિવસે હું તમને જવાબ આપીશ એવું કહેવું જોઈએ. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ
કે તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે? તેને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા જોઈએ મિત્રો, ત્યારે જ તેનું ધ્યાન એકદમ કેન્દ્રિત રહેશે. 49મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે વર્ગખંડમાં કોઈ પણ શિક્ષકે તેનો અવાજ રાખવો જોઈએ. કેવો અવાજ રાખવો જોઈએ? કે છેલ્લી બેન્ચીસ ઉપર, છેલ્લી પાટલી ઉપર બેઠેલા સાંભળે તેટલો મોટો રાખવો જોઈએ. યાદ રાખી લેજો. 50મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો કે 1835માં લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં કોની ભલામણથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ થઈ હતી? તો લોર્ડ મેકોલે. યાદ રાખી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. અને આ જે પ્રશ્નો છે ને એ બધી શિક્ષણ નીતિઓને આધારિત છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે 51મા નંબરનો પ્રશ્ન આપણે મિત્રો જોઈએ કે બ્રિટિશ કાળમાં શિક્ષણમાં સુધારો કરવા 1882માં કયું કમિશન રચાયું હતું? તો હન્ટર કમિશન રચાયું હતું. યાદ રાખી લેજો. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે કોના અધ્યક્ષસ્થાને 1948માં કમિશન રચાયું હતું? તો રાધાકૃષ્ણન પંચ દ્વારા. યાદ રાખી લેજો, આ રાધાકૃષ્ણન પંચના અધ્યક્ષના અંદર આ કમિશન રચાયું હતું. 53મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સર્વાંગી અભ્યાસ સાધવા કયા આવેગની રચના કરી હતી? તો આનો જવાબ આવશે મિત્રો કોઠારી શિક્ષણ પંચ 1964 અને 66. યાદ રાખી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 54મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતીય પવિત્ર ગ્રંથ ગીતા અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ? તો આનો જવાબ આવશે મિત્રો સ્થિત પ્રજ્ઞ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્થિત પ્રજ્ઞ. 55મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે બુદ્ધિ અમૃત ચિંતન યોગ્યતા છે, આ કયા મનોવૈજ્ઞાનિકનું કથન? તો આનો જવાબ આવશે મિત્રો ટર્મનનું છે. કોનું છે? ટર્મનનું છે. 56મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે વ્યક્તિએ ઈચ્છેલ લક્ષ્યની પ્રાપ્તિ તરફ આકર્ષાય તેને કયા પ્રકારની પ્રવૃત્તિ કરી છે? તો અભિગમ પ્રકારની પ્રવૃત્તિ કરેલી. 57મા નંબરનો પ્રશ્ન આપણે મિત્રો જોઈ લઈએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે સામૂહિક બુદ્ધિ કસોટી સૌ પ્રથમ કયા નામે પ્રચલિત થઈ હતી? તો આર્મી આલ્ફા. યાદ રાખી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હવે 58મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે આપણે એવું શિક્ષણ આપવું જોઈએ જેના દ્વારા ચરિત્રનું નિર્માણ થાય અને માણસ સ્વાવલંબી બને. આ વિધાન કયા ભારતીય ચિંતકે આપેલા છે? તો સ્વામી વિવેકાનંદે આપેલા છે. યાદ રાખી લેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે શિક્ષણનો પ્રતિદર્શીય સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? તો થોમ્સને આપેલો છે. યાદ રાખી લેજો, એક્ઝામના અંદર પૂછાય એવો પ્રશ્ન છે. હવે 60મા અને લાસ્ટ નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે સાયમન અને બિન એ રચેલી બુદ્ધિ કસોટીમાં પ્રશ્નોની સંખ્યા કેટલી હતી? તો 30 પ્રશ્નો હતા મિત્રો. યાદ રાખી લેજો. તો મિત્રો આ 60 પ્રશ્નો તમારા માટે લઈને આવ્યો હતો જે ટેટ ટાટના અંદર ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. કેવા લાગ્યા છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ પર ઘણા બધા વિડીયો છે એ તમે જોઈ શકો છો મિત્રો. અને બીજી વસ્તુ કે ચાલો આપણે હવે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.